ઉનાળાની ગરમીઓમાં જમવામાં રોજ શું બનાવું એ વિચારી કંટાળી ગયા છો તો આજનો આ નાસ્તો ટ્રાય કરો, જે ખાવામાં હેલ્ધી અને પચવામાં એકદમ હલકો છે. તો આજની આ રેસીપી બનાવવા માટે આપણે કોઈ પણ ઘરની એક વાટકી યા બાઉલનું માપ લઈ લઈશું અને એ બાઉલના માપથી આપણે એક બાઉલ ચણાનો લોટ લેવાનો છે અને એ જ બાઉલના માપથી ઝીણી સોજી, જો સોજી મોટી હોય તો મિક્સી જારમાં તેને ક્રશ કરી થોડી ઝીણી દળી લેવી. તો ઝીણી સોજી એડ કરીશું અને હવે એ જ બાઉલના માપથી એક બાઉલ આપણે છાશ લઈશું. તમને એમ લાગે કે અહીં આપણે છાશ જ વાપરીશું, છાશ ના વાપરવી હોય તો દહીં પણ વાપરી શકાય છે, પણ દહીં વાપરો તો અડધો બાઉલ વાપરવાનો છે. તમે દહીં લો કે છાશ લો, કોઈ પણ વસ્તુ વાપરી શકો છો, પણ એમાં ખટાશ ઓછી હોય એવી જ વસ્તુ વાપરવાની છે. હવે આને સારી રીતે મિક્સ કરી લઈશું અને એમાં જરૂર લાગે એમ થોડું થોડું પાણી એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે, હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો આ બેટર રેડી થઈ ગયું છે. હવે એને ઢાંકી અને 15 થી 20 મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું અને ત્યાં સુધી બીજી તૈયારી કરી લઈશું. બેટરને 20 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે, જો આપણે એકવાર ચેક કરી લઈએ તો સોજી સારા એવા પ્રમાણમાં ફૂલી ગઈ છે અને બેટર પણ ઘટ્ટ થઈ ગયું છે. તો હવે આપણે આમાં થોડું પાણી એડ કરીશું અને તેને હલાવીને મિક્સ કરી લઈએ. તો બેટર આપણે આ રીતનું જ રાખવાનું છે અને હવે એમાં બીજા મસાલા કરી લઈએ. તો એક ટામેટાને ઝીણું સમારી એમાં એડ કરી લઈશું. 2 નંગ મીડિયમ સાઇઝના બટેકાને મેં છીણી પાણીમાં પલાળી રાખ્યા હતા અને એનું પાણી મેં નિતારી લીધું છે, તો તે એડ કરી લઈશું. 2 નંગ નાની સાઇઝની ડુંગળીને મેં ઝીણી સમારેલી છે એ એડ કરી લઈશું. 2 થી 3 મરચાં લીલા સમારેલા એડ કરીશું. 1 બાઉલ લીલા સમારેલા ધાણા એડ કરીશું. સ્વાદ અનુસાર અડધી થી પોણી ચમચી મરચું એડ કરીશું. અડધી ચમચી હળદર એડ કરીશું. 1 ચમચી એટલે કે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું અને હવે આ બધી જ વસ્તુને હલાવી મિક્સ કરી લઈશું. આજની આ રેસીપી પચવામાં એકદમ હલકી તો છે જ, પણ ખાવામાં એ ચટપટી અને ટેસ્ટી પણ બનવાની છે. તો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ગમતો હોય તો તેને લાઈક કરવાનું ભૂલશો નહીં અને જોયા પછી એને શેર કરવાનું પણ ભૂલતા નહીં. તો બધા જ શાકભાજી અને મસાલા આપણા ડો સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે. તો હવે એમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. તો અહીં ચમચી મેં થોડી મોટી સાઇઝની લીધી છે. જો ચમચીની સાઇઝ નાની હોય તો 3 કે 4 ચમચી એડ કરી લેવું અને હવે તેને હલાવી મિક્સ કરી લઈશું. પહેલાં તો હવે આપણું આ બેટર રેડી થઈ ગયું છે. તો હવે આપણે એમાં એકવાર મસાલા ચેક કરી લઈએ. તો મારા મસાલા અહીં બધા જ બહુ સરસ થયા છે. જો તમારે કંઈ વધઘટ લાગતું હોય તો એડ કરી શકો છો. અને હવે આપણે આમાં 1 ચમચી ઈનો એડ કરી લઈશું અને ઈનોને એક્ટિવ થવા માટે થોડું ઉપરથી પાણી એડ કરી લઈશું. હવે તેને હલાવી મિક્સ કરી લઈશું. હવે આપણું આ બેટર તવામાં મૂકીએ એવું થઈ ગયું છે. તો તવાને ગેસ પર મૂકી દઈશું અને એમાં થોડું તેલ રેડી તવા પર ફેલાવી લઈશું. હવે તૈયાર કરેલા બેટરમાંથી 1 ચમચો બેટર લઈશું અને આ રીતે એને તવામાં ખુલ્લો પાથરી લઈશું. એ જ રીતે બાજુમાં જગ્યા છે તો બીજું 1 ચમચો બેટર લઈ ત્યાં થોડું ખુલ્લું કરી લઈશું અને હજુ તવામાં જગ્યા છે તો ત્રીજો ચમચો લઈ બેટર એને પણ અહીં પાથરી લઈશું. તો જે પ્રમાણે જગ્યા હોય એ પ્રમાણે એને આ રીતે સેટ કરી લઈશું અને એને સરખી રીતે શેપ આપી લઈશું. હવે ઉપરથી થોડું તેલ રેડી
એને થોડી નીચેની સાઈડે ક્રિસ્પી થવા દઈશું. તો ઉપરની સાઈડેથી એ ડ્રાય થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો ઉપર થોડું તેલ રેડી અને એને પલટાવી લઈશું. એ જ રીતે બીજા ઉપર પણ થોડું તેલ લગાવી લઈશું અને એને પણ પલટાવી લઈશું. અને હવે આ સાઈડનો આપણો ત્રીજો પીસ પણ રેડી થઈ ગયો છે, ઉપરથી ડ્રાય થઈ ગયો છે. તો એના ઉપર પણ થોડું તેલ લગાવી એને પણ આ રીતે પલટાવી લઈશું. આ રીતે એને થોડી વારે પલટાવી એની બંને સાઈડ આપણે ક્રિસ્પી કરી લેવાની છે. તો જરૂર લાગે તો આપણે થોડું તેલ લગાવીશું અને બંને સાઈડે એની ક્રિસ્પી કરી લઈશું. તો આજનો આ નાસ્તો આપણો એકદમ બંને બાજુથી ક્રિસ્પી થઈ ગયો છે. તો હવે આપણે તેને ઉતારી લઈશું અને સર્વ કરી લઈશું. આજનો આ નાસ્તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ છે અને ખાવામાં એ એકદમ ટેસ્ટી અને ચટપટો છે અને પચવામાં પણ આસાનીથી પચી જાય તેવો છે. તેને તમે ટોમેટો કેચઅપ, દહીં, દૂધ, કોફી કોઈ પણ વસ્તુ સાથે સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો તેને લાઈક અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.